હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે જ આ વિડીયો જો તમે ફેસબુક પેજમાં જોતા હોય તો પણ તમને વિદ્યાર્થી મિત્રો વેલકમ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણે ટોપિક શીખી રહીએ છીએ અત્યારે વર્કબુક. બરાબર, તમારે જે વર્કબુકના જે કોઈ પણ સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો, એના વિડીયોઝ અત્યારે સ્ટેપ બાય સ્ટેપ ડેઈલી એક વિડીયો આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે તમારે 12મો પાર્ટ છે ક્ષિતિ, એનું જે વર્કબુકનું સોલ્યુશન છે એ કમ્પ્લીટ આ વિડીયોમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો. બટ વિડીયો શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, સાઈનાથ ક્લાસીસની એક ઓફર છે તેના વિશે તમને જણાવી દઉં. જો વિદ્યાર્થી મિત્રો તમારે આ સેમેસ્ટર 2ના બધા જ પાર્ટનું આખી વર્કબુકનું વિદ્યાર્થી મિત્રો તમારે સોલ્યુશનની PDF ફાઇલ જો તમારા મોબાઈલમાં તમારે મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે, નોટ ડાઉન કરી લેજો. 9909460759 એ નંબર ઉપર તમારે 95 રૂપીસનું પેમેન્ટ છે એ કરવાનું રહેશે. સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે શેર કરશો એ નંબર ઉપર, એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે વોટ્સઅપ થ્રુ PDF ફાઇલ ડાઉનલોડ કરી શકશો અને એક્ઝામમાં સારો એવો સ્કોર લઈ આવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 12મો પાર્ટ ક્ષિતિ. બરોબર વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? MCQs છે વિદ્યાર્થી મિત્રો. ક્ષિતિ પાઠના લેખિકા કોણ છે? તો ધીરુબેન પટેલ. બરોબર. એવી જ રીતે ક્ષિતિનો અર્થ શું થાય? તો ક્ષિતિનો અર્થ થાય પૃથ્વી. બરોબર. આગળ જોઈએ, નાટકમાં કયું પાત્ર નથી? તો એમાં ડી સુરબાલા. બરોબર. એવી જ રીતે ક્ષિતિ ભણવા માટે ક્યાં ગઈ હતી? તો ઓપ્શન બી વિલાયત એટલે કે ફોરેન. સંતોષભાઈના ઘરનું સૌથી વધારે ધ્યાન કોણ રાખે છે? તો કે ચારુબાલા. કોણ નાનપણમાં વિલાયતી ઢીંગલી જેવી દેખાતી હતી? તો કે ક્ષિતિ. બરોબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બ્લેન્ક્સ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ છે. બરોબર, અહીં કૌંસમાં આપેલી છે એમાંથી. શું ઘર છે? હું એકલી જ જાણે બધાની દાસી. બરોબર, અહીંયા આવશે દાસી. બીજામાં સુખ સગવડ, પછી ચશ્મા, ઉપાધિ, પલાખા, પછી અહીંયા તોતડું આવશે. બરોબર, આજે તો હું કીટી તોતડું બોલતી ત્યારથી જ એ જોતી આવી છું. હું વેનરું. બરોબર, અહીંયા હકારી, વિલાયત, વાતોડિયા, લવારો. એન્ડ ગાઈઝ, થર્ડ ક્વેશ્ચન ટ્રુ ફોલ્સ છે. ટ્રુ ફોલ્સ જોઈએ. કેતકીને શાંત બેસી રહેવા વધારે ગમે છે, એ ખોટું છે વિદ્યાર્થી મિત્રો. ફોલ્સ. બીજું પણ ફોલ્સ. આગળ થર્ડ જોઈએ તો એ ટ્રુ છે, ચોથું પણ ટ્રુ છે, ફિફ્થ અને સિક્સ્થ એ બંને ફોલ્સ. બરોબર. આગળ જોઈએ, આ કોણ બોલે છે એ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એક વખત કહ્યું ને મારું માથું ન કા, એ ચારુબાલા બોલે છે. બરોબર. આગળ બીજામાં જોઈએ તો હવે મારાથી વધારે વેઠાવાનું નથી. બરોબર, તો એ પણ ચારુબાલા બોલે છે ગાઈસ. પછી એવી જ રીતે અહીંયા ત્રીજું જોઈએ તો ચારુબાલા, પછી કેતકી, સંતોષભાઈ, ચારુબાલા. બરોબર. આગળ 10મું જોઈએ તો કેતકી, ક્ષિતિ ને સંતોષભાઈ. પછી પેર્સ આવશે વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડવાના છે. તો કેતકી, તો એમાં ઓપ્શન ડી કહેજો કે કીટીને પલાખા પૂછતો હતો. બરોબર. ચારુબાલામાં ઓપ્શન એ, એવી જ રીતે અહીંયા બી અને અહીંયા સી. આગળ ટૂંકમાં પ્રશ્નના જવાબ દેવાના છે વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં. ક્ષિતિ ક્યારથી વિલાયત ગઈ હતી? તો ક્ષિતિ 5 વર્ષની હતી ત્યારથી વિલાયત ગઈ હતી. બરોબર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજો પ્રશ્ન પણ છે. પછી ત્રીજો, ચોથો, 5મો, પછી 7મો પ્રશ્ન જોઈએ તો ટૂંકમાં ઉત્તર લખવાના છે. ક્ષિતિ 20 વર્ષ વિલાયતમાં રહીને પરત આવી ત્યારે તેનો દેખાવ અને પહેરવેશ કેવો હતો? બરોબર. તો ક્ષિતિ 20 વર્ષની વિલાયતમાં રહીને આવી ત્યારે તે 25 વર્ષની જે યુવતી દેખાય છે. હાથમાં બબ્બે બંગડી, રંગીન સાડી, કપાળમાં ચાંદલો. તદુપરાંત ડૉક્ટર થયાનું કે 20 વર્ષ વિલાયતમાં કાઢવાનું એનામાં એકેય લક્ષણ નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં થોડીક કન્ફ્યુઝન છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ લેજો શું છે એ. પેલો કંઈ બીજા પ્રશ્નનો જવાબ આઈ થિંક હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરોબર. એ રીતે આગળ વધીએ તો ત્રીજો પ્રશ્નનો જવાબ અહીંથી અહીં સુધી છે. આગળ 8મો પ્રશ્ન. નીચેના પ્રશ્નનો ઉત્તર નોટબુકમાં લખો. આ વિદ્યાર્થી મિત્રો તમારી રીતે બધા ફાઇન્ડ આઉટ કરવાના છે. આગળ જોઈએ, આપેલા વાક્યના અર્થની સામે મેળ ન ખાતા વાક્યની સામે નિશાની ખોટી કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ વિદ્યાર્થી મિત્રો તમે જાતે લખી લેજો, અથવા વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટબુક સોલ્યુશનના વિડીયોઝ છે એમાં તમે આ પાઠનું વિડીયોઝ જોઈ લેશો તો ત્યાંથી પણ તમને મળી જશે. બરાબર. આ જે કોઈ પણ પ્રશ્ન છે. આગળ જોઈએ ગાઈઝ, અહીંયા જો એક એક્ઝામ્પલ તો આપી જ દીધું છે. બરાબર. 9મું તો અહીંથી શરૂ કરીએ તો દાદાજી ચશ્મા વિના વાંચી શકતા નથી, તો એમાં ઓપ્શન ક જવાબ આવે છે, એટલે અહીંયા ખોટું. બરોબર. એવી જ રીતે બીજાનો જવાબ પણ અહીંયા છે.
થર્ડ પણ છે અહીંયા, અને ચોથો, પાંચમો. વિડીયો પોસ્ટ કરીને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો. તમારો ટાઈમ વધારે બગડે નહીં અને વિડીયો એકદમ નાનકડો બને એ માટે વિદ્યાર્થી મિત્રો થોડીક આપણે જે સ્પીડ છે સ્પીચની એ થોડીક વધારે રાખું છું વિદ્યાર્થી મિત્રો. અધરવાઇઝ વિડીયો બહુ લાંબો અને મોટો થઈ જશે તો વધારે MBનો વિડીયો અપલોડ કરવામાં પણ તકલીફ થશે અને તમને વિડીયો એકદમ બોરિંગ લાગશે. વિદ્યાર્થી મિત્રો મારો એક જ હેતુ છે કે તમારા સુધી સોલ્યુશન પહોંચે અને તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો 10મો પ્રશ્ન જોઈએ. સવાલને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીં જો રાજાએ જગલુસાને શા માટે યાદ કર્યા હશે, બરોબર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આરામથી તમે લખી શકો. એવી જ રીતે બીજો, ત્રીજો, ચોથો પ્રશ્ન. 11મો કોષ્ટકમાં શબ્દ શ્રેણી પૂર્ણ કરો, બરોબર? અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સર્જક, નિર્ણય, જળચર, નિશાચર, અહીંયા ભૂચર. વાક્યો સમજો અને ચક્રને પૂર્ણ કરો, બરોબર? અહીંયા લખેલું છે, હું ચિત્ર દોરું છું, તમે શાળામાં ગયા. આરામથી વિદ્યાર્થી મિત્રો તમે ઝૂમ કરીને પણ જોઈ શકો, વિડીયો પોઝ કરીને લખી શકો. 13મો પ્રશ્ન. જોડણી સુધારીને લખવાની છે ગાઈસ. ગૃહિણી, તો ગૃહિણી. એવી જ રીતે આતુરતા, અહીંયા 14 જોડણી. સમાનાર્થી શબ્દ તો ક્ષિતિ, તો પૃથ્વી, આંતરિક, અંદરની, આતુરતા. અધિરાય, નિરુપદ્રવી, શાંત. 14 છે, બરોબર? બધી ત્યાં છે. પેજ નંબર 37 ઉપર ગાઈસ, બરોબર? 15મો પ્રશ્ન. વિરુદ્ધાર્થી, ઓપોઝિટ વર્ડ્સ છે વિદ્યાર્થી મિત્રો. ભારે તો હલકું, શાંત, અશાંત, સંકોચ, નિસંકોચ, રડતી, હસતી, સ્થિર, અસ્થિર, ગામડિયું, શહેરી, ખોટું, ખરું. તો એવી જ રીતે 12 છે વિદ્યાર્થી મિત્રો જવાબો પ્રશ્નના. 16મો પ્રશ્ન. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે ગાઈસ. પેલું જ માથું ખાવું. તો પ્રશ્ન પૂછી કરીને હેરાન કરવું, પૂછપૂછ કરીને, બરોબર? વાક્ય કઈ રીતે? તો કે ક્યારેક પુસ્તકો વિશે અને ક્યારેક કપડાં વિશે વારંવાર પૂછપૂછ કરતી મીનાએ મમ્મીને કહી દીધું કે હવે મારું માથું ખાવાનું બંધ કર. તેવી જ રીતે અહીંયા બીજો, ત્રીજો, 4, 5, 6, 7 અને 8 તેમજ 9. પ્રશ્ન 17મો. કૌંસમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. શિક્ષકોનો સ્વભાવ ખૂબ સારો છે. નરસિંહ મહેતાના પદો સાંભળવા ગમે છે. કુદરતની શોભા અપાર છે અને અમને વાર્તા સાંભળવાનું વ્યસન થઈ ગયું છે. કૌંસમાં આપેલો વિદ્યાર્થી મિત્રો વાક્ય પ્રયોગનું યોગ્ય વાક્ય સામે લખવાનું છે, બરોબર? રાજુથી કદાચ એ કામ ન પણ થાય તો સંદેશ વાક્ય કહેવાય, બરોબર? એટલે કે સંદેહ વાક્ય. કિશોર રમે છે તો આ એક વિધાન વાક્ય થયું વિદ્યાર્થી મિત્રો, અફર્મેટિવ સેન્ટેન્સ. પ્રવાસ શા માટે કરવો જોઈએ, બરોબર? આ એક ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં, બરોબર? પ્રશ્નાર્થ વાક્ય. અને ચોથું જોઈએ તો વાહ કેવું અદ્ભુત દ્રશ્ય. તો આ ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ જે તમે ઇંગ્લિશમાં શીખી જ ગયા છે વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે તો તમને ઇંગ્લિશ ગ્રામરના વિડીયોઝ પણ જોતા રહેજો. ઇંગ્લિશ રિલેટેડ ગ્રામરના વિડીયોઝ પણ હું અપલોડ કરતો જાઉં છું, બરોબર? તો આ રીતે આ ઉદ્ગાર વાક્ય બનશે. નીચે આપેલા ફકરાને પ્રથમ ભાષામાં અનુવાદ કરવાનો છે. નદીને કાંઠે એક ઝાડ છે, ઝાડની પાસે નદી વહે છે, ઝાડનો છાંયો નદીના પાણીમાં પડે છે, આખો દિવસ ઝાડ હલતું જ લાગે છે, નદીના પાણી સાથે તે રમતું હોય એવું દેખાય છે, બરોબર? સરસ મજાનો વિદ્યાર્થી મિત્ર અહીંયા છે, બરોબર? ધેર ઇઝ અ ટ્રી ઓન ધ બેંક ઓફ ધ રિવર. ધ રિવર ફ્લોઝ ક્વાઇટ ક્લોઝ બાય ધ ટ્રી, તો ધ શેડ ઓફ ધ ટ્રી ફોલ્સ ઇન ધ રિવર વોટર, બરોબર? આ સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોઝ કરીને લખી શકો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમને વિડીયોનું સરળ સમજૂતી સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મળી ગયું છે, બરોબર? નેક્સ્ટ વિડીયોમાં આપણે તુરંત જ મળશું. હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.